આજે આપણે શિવપુરાણ ભાગ 5 ઉમા સંહિતામાં શિવની માયા, યમલોક, દાન, પુરાણ, પાતાળ અને વિવિધ સૃષ્ટિના વિવરણ, વંશ વિશે તથા વ્યાસની ઉત્પત્તિ વિશે સાંભળીશું. સદાશિવની માયાથી પ્રેરાઈને વિષ્ણુ, ઇન્દ્ર, વાયુદેવ, સૂર્ય, વરુણ, બ્રહ્મા, ચ્યવન ઋષિ, કશ્યપ ઋષિ, ગરુડ, ગૌતમ મુનિ, વિશ્વામિત્ર, બૃહસ્પતિ વગેરે કામવશ બન્યા હતા. યમલોક 86,000 યોજન દૂર છે. જે લોકોએ બીજાને પીડા આપી હોય અને સતત અપરાધો કર્યા હોય તે યમલોકમાં જાય છે, જ્યાં તેઓ અંગારાઓ અને વજ્રપાત તથા ભયંકર મેઘોથી ત્રાસ પામે છે. દાનના મહત્વ મુજબ સૌથી શ્રેષ્ઠ દાન જળનું ગણાય છે. જળનું દાન કરનારને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. દાન હંમેશા યોગ્ય પાત્રને જ આપવું જોઈએ. દાન દેનાર પાપોનો નાશ કરી સ્વર્ગમાં રહે છે. પુરાણો મુજબ જે મનુષ્ય મંદિરમાં શિવ, ગણેશ, શ્રી કૃષ્ણ તથા વિષ્ણુના પુસ્તકો વંચાવે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે શિવપુરાણ વાંચે કે સાંભળે છે તે શિવલોકે જાય છે. કલિયુગમાં પુરાણોનું શ્રવણ અને નામસ્મરણ કલ્પવૃક્ષના ફળ સમાન ગણાય છે. પાતાળ લોકના વિવરણ મુજબ અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલ, તલાતલ અને પાતાળ આ સાતેય લોકને પૃથ્વીની નીચે જાણવા. લોકના વિવરણ મુજબ પાતાળ લોક, નરકલોક, જંબુદ્વીપ, 7 દ્વીપો, ભૂલોક તથા સૃષ્ટિ વંશોના વિવરણ મુજબ દક્ષ સૃષ્ટિ, દેવાદિ સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિનો સમાવેશ થાય છે. મન્વંતરોના વિવરણ મુજબ વૈવસ્વત, કશ્યપ, સત્યવ્રતથી સગર સુધીના વંશના વિવરણનો સમાવેશ થાય છે. સત્યવતીની સુંદરતાથી પરાશર મુનિ મોહિત થયા હતા અને સત્યવતી દ્વારા વેદવ્યાસ જન્મ્યા હતા. આ પુત્રના ડાબા હાથમાં કમંડળ અને જમણા હાથમાં ઉત્તમ દંડ ધારણ કરેલ પિંગળી જટાઓથી શોભતો હતો. આ બાળકે માતા પાસે બીજે સ્થળે જવાની રજા માંગી અને કહ્યું કે મારી જરૂર પડે ત્યારે મને સાદ કરજો. આ બાળકનું નામ દ્વૈપાયન હતું. પાછળથી તેઓ વેદવ્યાસ નામે પ્રસિદ્ધ થયા. વ્યાસજીએ 18 પુરાણ તથા મહાભારત રચેલા છે. આગળની કથાઓ સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.